गुड मॉर्निंग फ्रेंड्स, फरीथी स्वागत है एक नवा व्लॉग में। આપણે 4 દિવસ ઉદયપુર હતા। 2 દિવસ મેં બેસ્ટ પ્લેસીસને એક્સપ્લોર કર્યા, તેના વિડીયો પણ મેં અપલોડ કરી દીધા છે, તમે જોઈ શકો છો। અને આજે અમારું ચેકઆઉટ થઈ ગયું છે। હવે અમે જઈ રહ્યા છીએ અમદાવાદ તરફ। પણ અહીંયા ચામુંડ માતાજીનું 500 વર્ષ જૂનું એક મંદિર આવેલું છે। અને ફ્રેન્ડ, ચામુંડ માતાજી અમારા કુળદેવી છે અને અમે ઉદયપુર આવી અને અમારા કુળદેવીના દર્શન ના કરીએ એવું બની શકે। તો ચાલો આજે ચામુંડ માતાજીના દર્શન કરીએ ને તમને પણ દર્શન કરાવું। આ મંદિર ઉદયપુર શહેરના દેબારી વિસ્તારમાં પહાડોની વચ્ચે સ્થિત છે। ઘટાવાલી માતાને મેવાડના રક્ષક અને શક્તિના સ્વરૂપ તરીકે પૂજવામાં આવે છે। ઇતિહાસ મુજબ આ ક્ષેત્રમાં યુદ્ધો સમયે માતાજીએ યોદ્ધાઓને આશીર્વાદ આપ્યા હોવાની માન્યતા છે। ઉદયપુરમાં તોપવાળી માતાજીનો જે ઉલ્લેખ છે તે ઘાટાવાલી માતાજી સાથે પણ ગાઢ રીતે જોડાયેલો છે, જેથી આને ઘાટાવાલી ચામુંડા માતાજી તરીકે ઓળખવામાં આવે છે। આ મંદિર 500 વર્ષ જૂની પરંપરાનું પ્રતીક છે। નવરાત્રી દરમિયાન અહીં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે। ભક્તો માને છે કે માતાજી દરેક સંકટ હરી લે છે અને મનોકામના પૂર્ણ કરે છે। તો આપણે હમણાં આવી ગયા છે, તો ચાલો હવે મંદિર તરફ જઈશું અને માતાજીના સાક્ષાત દર્શન કરીશું ને તમને પણ દર્શન કરાવું। અહીંયા નવરાત્રીમાં વિશેષ પૂજા અને ઘટ સ્થાપના પણ થાય છે। તો ચાલો હવે શ્રી ઘાટાવાલી ચામુંડા માતાજીના આપણે દર્શન કરી લઈએ। ઘણું મોટું મંદિર છે અને આ મંદિર પરિસરના બહારના દ્રશ્યો છે। હમણાં સવારના 10-11 વાગ્યા છે, એટલે ભાવિ ભક્તો થોડા ઓછા છે। સાંજના સમયે અહીંયા ઘણી ભીડ હોય છે ને સવારના સમયે, અને રવિવારે તો અહીંયા ભાવિ ભક્તો ઘણા દર્શન કરવા માટે આવે છે। અને ફ્રેન્ડ્સ, કોઈ તહેવાર હોય અને બહુ લાઈન હોય અને તમે દર્શન કરવા માંગતા હોય પણ તમે લાઈનમાં ના ઊભા રહી શકતા હોય તો તમે અહીંયાથી પણ ઘાટાવાલી ચામુંડા માતાના દર્શન કરી શકો છો। તો ફ્રેન્ડ્સ, આપણે દર્શન કરીને બહાર આવી ગયા છે અને અહીંયા પાર્કિંગ માટે પણ ઘણી જગ્યા છે, તમે જોઈ રહ્યા હશો। અને અહીંયા ઉપર પણ ઘાટાવાલી ચામુંડ માતાજીનું મંદિર બની રહ્યું છે, તો ચાલો આપણે ઉપર પણ દર્શન કરી લઈએ। તો આપણે હમણાં ઉપર આવી ગયા છે અને અહીંયા મંદિરનું કામ હજુ ચાલુ છે, અને અહીંયા જોઈ રહ્યા છો માતાજીનું મોટું ત્રિશૂલ। તો ચાલો આપણે અહીંયા પણ દર્શન કરી લઈએ। તો ફ્રેન્ડ્સ, આજની વિડીયોમાં આટલું જ। વિડીયો ગમ્યો તો લાઈક કરજો અને કોમેન્ટમાં જય મા ચામુંડા જરૂરથી લખજો।